હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ બધા મજામાં હશો. તો ચાલો, એક મસ્ત મજાની ગુડ મોર્નિંગ અંબાજીમાં થઈ ગઈ છે અને અમે નહીં ધોઈને એકદમ રેડી થઈ ગયા છે. વાગ્યા છે 6:30. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અને અમે રેડી થઈ ગયા છે. હવે અંબાજી દર્શન કરવા જઈએ. બરાબર. ગુજરાતનું એવું બનાસકાંઠાનું એવું અંબાજી ધામ. આજે અમારી એક મસ્ત સવાર થઈ ગઈ છે અંબાજીમાં. બરાબર. તો ચાલો જઈએ માં અંબાના દર્શન કરવા. જય માતાજી. જય માતાજી. Hi guys, welcome. અંબાજી મોટું મંદિર અંબાજી. શું લીધું શણગારનું? આ એ આવે આખું શણગાર, પછી ચૂંદડી, શ્રીફળ, એટલે પ્રસાદ. નારિયેળ છે ને ભાઈને આરતી વધેરી ને અગરબત્તી ઓર મૂકી દેવાની. લાલ નારા ચડી ભાભી તમારા આરતી માનો વાઘ આવશે, વાઘને ગળામાં પહેરીને કંકુ ચડાવી દેવાનું. 2 વસ્તુ તમારે આરતી કરવા. પ્રસાદ, ચૂંદડી ને શણગાર 3 વસ્તુ જે પૂજારી ચડાવશે. 2 hours later. તો ગાઈસ, ફોન હમણાં મળ્યો છે. ફોન જપ્ત થઈ ગયેલો અને મંદિરમાં દર્શન કરીને આવી ગયા. રીધુ એમ્બ્યુલન્સ લાવ્યો, રીધુ રમકડા લાવ્યો. તો ગાઈસ, ફાઇનલી રીધુએ રમકડા લઈ લીધા છે. એમ્બ્યુલન્સનું અનબોક્સિંગ કર્યું. તો ગાઈસ, ફાઇનલી હવે દર્શન કરીને પાર્કિંગમાં ગાડી મૂકી હતી ત્યાં આવી ગયા અને ફોન લઈ જવા દીધા નહોતા. બરાબર. તો અત્યારે થોડી મંદિરમાં ભીડ છે અને અમે આવી ગયા ગાડીમાં, એટલે હવે અહીંયાથી નીકળીને જઈશું ગબ્બર. ચાલો, ફાઇનલી ગબ્બર આવી ગયા. ચાલો, અમે ઉડન ખટોલામાં જઈએ. એમ કે ઉડન ખટોલામાં જઈએ. ચાલો, રીધુ પહેલી વાર ઉડન ખટોલામાં બેઠો છે. એનો ફર્સ્ટ એક્સપિરિયન્સ. પહેલી વાર ઉડન ખટોલામાં બેઠા છે રીધુ. અને અમે આ ગબ્બર ચડીએ છીએ હવે ઉડન ખટોલામાં. આજુબાજુનું તમને બતાવીશ. ફાઇનલી ઉપર આવી ગયા. તો ગાઈસ, ઉડન ખટોલા ગુજરાતની કઈ કઈ જગ્યા ઉપર આવેલા છે એ કોમેન્ટમાં જણાવજો. કઈ જવું છે? ખટોલા કઈ જવાય? ખટોલા જેવું છે છોકરા. આ લોકોનું માતાજીએ કામ લીધું છે. અંબે માત કી જય. ગબ્બર ડુંગર ઉપરનો નજારો એકદમ જોરદાર વ્યૂ છે. બધા ડુંગર જ ડુંગર. અમે લોકો અત્યારે અરવલ્લી પર્વતમાળા, જેને વિશ્વની સૌથી જૂની પર્વતમાળા તરીકે ઓળખવામાં આવે છે, અને એ ગુજરાત અને રાજસ્થાનમાં વિસ્તરેલી છે. આમ તો બહુ લાંબી છે, અમદાવાદથી છેક દિલ્હી સુધીની છે, પણ એ પર્વતમાળાના આ ગબ્બર 51 શક્તિપીઠોમાંનું એક છે, જ્યાં માતાજીનું હૃદય પડ્યું છે. અને એમાં અહીંયા કંઈ માતાજીની મૂર્તિ કશું છે નહીં, ખાલી શ્રીયંત્ર અને સ્વસ્તિકની પૂજા કરવામાં આવે છે અને અખંડ જ્યોત ઉપર છે. ભગવાન લડ્યા.
આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના મુંડન સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ભગવાન રામ પણ શક્તિની ઉપાસના કરવા અંબાજી અહીંયા ગબ્બરમાં આવ્યા હતા. તો આ બહુ પૌરાણિક સ્થાન છે. જય બજરંગબલી. લોકવાયકા મુજબ અહીં માં અંબાના રથમાં બિરાજમાન થયા અને ત્યારે માં અંબાની પગની એડીનું નિશાન સ્વયં અહીંયા પથ્થરમાં સર્જન પામ્યું છે. તે અલભ્ય દર્શન અહીં જોવા મળશે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તેવી પારસ પીપળી પણ અહીં માતાજીના પગલાની બાજુમાં પલ્લવિત થયેલી છે અને સ્ત્રીઓ પોતાના સૌભાગ્યની અખંડિતતા માટે અને રક્ષણ માટે સૌભાગ્ય પ્રદાન થાય તે માટે બંગડી અને ચાંદલો અહીંયા આ મંદિરે અર્પણ કરે છે. આ સ્થાન એ છે જેનો તંત્ર ચૂડામણી ગ્રંથમાં ઉલ્લેખ છે કે જ્યાં માતા સતીનું હૃદય બિરાજમાન છે. એ જ શક્તિપીઠ આ ગબ્બર છે. ગબ્બર પરથી તમને મેન મંદિર બતાવવાનો ટ્રાય કરીશ. દેખાયું. માતાજીનો સિક્કો મારી દો. જય માતાજી. શાંત રે માતાજી. જય માતાજી. જય માતાજી. કઈ જવાનું છે? કઈ? બેઠા છે? ચાલો ફાઇનલી રીધું ખટોલામાં બેઠું ફરીથી. જય માતાજી. ફરીથી અહીં કેમેરામાં તો મિત્રો ગબ્બર એક જ પથ્થરની શિલામાંથી બનેલો છે અને એના સ્ટેપ છે પગથિયા 999 છે ટોટલ અને 1604 ફૂટ ઊંચો છે. ઉડન ખટોલામાંથી નીચેનો નજારો. ચાલો ફાઇનલી આવી ગયા નીચે. આવી ગયા નીચે. ઉડન ખટોલાનું કેબલ તો બહુ જાડું છે. ઉડન ખટોલાના આમ ગેમ ઝોનમાં આવી ગયા છે. ઓય શું કરે? તો ગાઈસ ગબ્બરથી નીચે મસ્ત દેશી છાશ, ઘરની છાશ મળે છે. એકદમ મસ્ત ખાટી મીઠી છે. મજા આવી જાય. બીજો એક ગ્લાસ પીજો ને. ટોટલ 2 ગ્લાસ.
તો ગાઈસ ફાઇનલી ગબ્બર એકદમ મસ્ત દર્શન કરી લીધા છે અને હવે ગબ્બરથી નીકળશું સુંધા માતા જવા માટે, એટલે પછી રાજસ્થાનની ટ્રીપ ચાલુ. બરાબર, બોલો અંબે માત કી જય. જય. ધીમે ધીમે નહીં બોલવાનું, જોથી સ્ટેમિના થી બોલવાનું હોય. વિનાયક નહીં એમ કહો. હા. સાત વિનાયક. મંદિરમાં તમે બોલો અંબે માત કી એમ કરો એટલે કોઈ સાંભળે જ નહીં. હા, જોરથી બોલવાનું હોય. સાચી વાત. હા, સ્ટેમિના સાથે. તો ગાઈસ અંબાજી પછી ગબ્બર બધે દર્શન કરી લીધા છે, એટલે હવે અહીંયાના બ્લોગની અહીંયા સમાપ્તિ કરશું અને હવે બીજો બ્લોગ આગળ માટે હવે સુંધા માતા જઈએ છે તો એ બ્લોગ બીજો બનાવીએ, એટલે એની હવે શરૂઆત કરશું. તો આ બ્લોગની અહીંયા સમાપ્તિ કરીએ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાબાય અને જય અંબે માં. બરાબર, અને હવે ફાઇનલી અંબાજી છોડી રહ્યા છીએ અને હવે સુંધા માતા જઈએ અને ફાઇનલી પછી રાજસ્થાનમાં એન્ટ્રી લઈ લઈશું. અને સુંધા માતાનું મંદિર અહીંયા અંબાજીથી લગભગ 108 કિલોમીટર જેવું છે, એટલે 2.5 કલાક જેવા લાગશે અમારે, કારણ કે ડુંગરવાળો વિસ્તાર છે, અરવલ્લી પર્વતમાળા છે, એટલે એની અંદરથી અમારે ડ્રાઇવિંગ કરીને જવાનું છે. બરાબર, એટલે તો ચાલો જઈએ હવે સુંધા માતા. આજના દિવસને અહીંયા સમાપ્તિ કરીએ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચાલો બાય, ટાટા.